કૃષ્ણ. નમસ્કાર મિત્રો, પાછલા શ્લોકમાં આપણે જોયું કે શ્રી કૃષ્ણ અને અર્જુન પોતાના દિવ્ય શંખ વગાડે છે. હવે આ શ્લોકમાં આપણે જાણીશું એ શંખોના નામ અને તેની પાછળનો અર્થ. શ્લોક 15. પંચજન્યમ ઋષિકેશો દેવદંતમ ધનંજય પૌંડ્રમ દમ્યો મહાશંખમ ભીમકર્મા વૃકોંદરઃ. હવે તેનો સરળ અર્થ સમજીએ. આ શ્લોકમાં કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણ, જેને અહીં ઋષિકેશ કહેવામાં આવે છે, તેઓ પોતાનો શંખ પંચજન્ય વગાડે છે, અને અર્જુન, જેને ધનંજય કહેવામાં આવે છે, તેઓ પોતાનો શંખ દેવદંત વગાડે છે, અને પછી શક્તિશાળી ભીમ પોતાનો મહાશંખ પૌંડ્ર વગાડે છે. મિત્રો, કલ્પના કરો એ દ્રશ્યની. એક પછી એક દિવ્ય શંખોના અવાજ ગુંજી રહ્યા છે. કૃષ્ણનો પંચજન્ય શાંતિ અને શક્તિનો સંદેશ આપે છે. અર્જુનનો દેવદંત આત્મવિશ્વાસ અને ધર્મનો પ્રતીક છે, અને ભીમનો પૌંડ્ર શક્તિ અને પરાક્રમનો ગર્જતો અવાજ છે. આ માત્ર શંખ નથી, આ દરેક યોદ્ધાની ઓળખ છે, તેમની શક્તિ અને આત્મવિશ્વાસના પ્રતીક છે. આગળના શ્લોકમાં આપણે જોઈશું કે પાંડવોના બીજા મહાન યોદ્ધાઓ પણ પોતાના શંખ વગાડે છે. જો તમને આવા સરળ અને રસપ્રદ રીતે ભગવદ્ ગીતા સમજવી ગમે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આગળના વિડીયોમાં આપણે સમજીશું અધ્યાય 1નો 16મો શ્લોક. જય શ્રી કૃષ્ણ.